હું ઘણીવાર કહેતો હોઉં છું કે આપણે કોઈ ગણિતનો દાખલો ગણવાનો હોય અને એનો જવાબ સાચો ન આવે અને એ દાખલો ખોટો પડે તો શું એના માર્ક્સ મળે ખરા? તમે એમ કહેશો કે ના, એનો જવાબ સાચો ન આવે અને દાખલો ખોટો હોય તો એના માર્ક્સ ન મળે. પરંતુ યાદ કરો એ દિવસોને જ્યારે આપણે આપણા ગણિતના શિક્ષકને પૂછતા કે સર, સ્ટેપ્સના માર્ક્સ મળશે ખરા? અને ત્યારે સર આપણને જવાબ આપતા કે હા, દરેક સ્ટેપ્સના માર્ક્સ મળશે, ભલે દાખલાનો જવાબ સાચો ન આવે, પરંતુ આપણે સૂત્ર લખ્યું હોય, એની અંદર જે પ્રોસેસ કરી હોય એના માર્ક્સ આપણને મળતા. આ જ વાતને આપણા જીવનમાં આપણે લાગુ કરીને એ દૃષ્ટિએ જોવાની છે કે આપણે કોઈ ગોલ નિર્ધારિત કરીએ, એ ગોલને પામવા માટે આપણે આપણા પ્રયત્નો કરીએ, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ અને આપણે એમાં પોતાના વિચારોને, આપણી એનર્જીને નાખીએ અને જે સ્ટેપ ભરીએ એ કદાચ આપણે ગોલને રીચ નહીં કરીએ, આપણા જીવનમાં આપણે જે નિર્ધારિત કર્યું છે એ નહીં મળે, એ છતાં આપણને માર્ક્સ મળવાના છે. અને માર્ક જે મળવાના છે એનું નામ છે અનુભવ. આપણને કુદરત આપણા દરેક સ્ટેપના માર્ક આપે છે, આપણા દરેક કર્મના આપણને માર્ક્સ મળે છે, એનું નામ છે અનુભવ. અનુભવ ખૂબ જુદી વસ્તુ છે જે આપણને સફળતાના રસ્તામાં મળે છે, ભલે એ રસ્તો નિષ્ફળતા સુધી પહોંચાડતો હોય એ છતાં. આ રીતે આપણે જે કાંઈ પણ નિર્ધારિત કરીએ છીએ અને આપણે સ્ટેપ ભરીએ છીએ એ દરેક સ્ટેપના આપણને માર્ક મળે છે. આપણે વિચારવાનું છે, આપણે એ વિચારીને સ્ટેપ ભરવાના છે કે આ સ્ટેપનો માર્ક આપણને જોઈએ છે, પ્લસમાં જોઈએ છે કે માઇનસમાં જોઈએ છે. એ તમામ વસ્તુ આપણા પર નિર્ધારિત છે, પરંતુ આપણે એટલું તો ચોક્કસપણે યાદ રાખવું કે આપણને આપણા દરેક સ્ટેપના માર્ક મળશે. થેન્ક યુ.